ભાઈ ભાઈ જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું. પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. એમાં બીજી વાત ન આવે યાર. પણ આયા મેં કીધું બાપભાઈ ની હાજરી છે. અમારે બાબુ સુરા, બાપભાઈ સુરાભાઈ આહિર અને ચેલેન્જ ગ્રુપ. મને ગ્રુપનું નામ બહુ ગમ્યું ખેતાભાઈ. ચેલેન્જ મરદ માણસ મારી શકે, કોઈ દી બાયલા ચેલેન્જ ન મારી શકે યાર. ચેલેન્જ મારવી એ રાકાનું કામ નથી, મરદનું કામ છે. ઈ ચેલેન્જ મારી શકે કે કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથમાં. ઈ પેલા જો ધરતીના કડા ભેળા કરું તો માનજે હું આયરનો દીકરો બોલ્યો છું. આવી જે ચેલેન્જ એટલે બધાયને અમે કીધું નામી અનામી મહેમાનોની હાજરી છે. પણ જે વાત હું આપને કરતો, એકાદી વાત જો જીવનમાં ઉતરી જાય તો મારો ને તમારો ડાયરો લેખે લાગી જાય. એવા વાત ખેતાબે મને યાદ આવે. જગદંબા જેવી આઈ સોનબાઈ જેનું નામ, અને નાનો એવો 1.5 વર્ષનો દીકરો અને પોતાના બાપનું લાંબુ ગામતરું થઈ ગયું. સાંભળજો આયરના બલિદાન કેવા છે, આયરનું સમર્પણ કેવું છે અને આયરના ત્યાગ કેવા છે. 1.5 વર્ષના દીકરાને લઈને જાવું ક્યાં, વરહ ઉતરવું ક્યાં, નેજવા કરી 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 અને જોવા મનાણી કે દુનિયામાં અમારું કોઈ છે નહીં, જાવું ક્યાં. તેથી મીટ માંડીએ અને ભરત દાદા આજ તમે જાઓ ઠળિયાથી આગળ થોડાક હાલો, ત્રાપજ નામનું ગામ, ત્રાપજના પાદરમાં મીટ મંડાણી ભાઈ. ત્રાપજમાં એક મરદા મરદ આયરનો દીકરો, મરદા મરદ આયરનો દીકરો, અને એનું નામ હતું મેપો મોવ. અને મેપાભાઈના ઘર સામે મીટ માંડી અને એમ થયું કે આના આંગણા સુધી વહી જાવ તો વરહ ઉતરી જવાય. 1.5 વર્ષના દીકરાને લઈ આના હેવનબાઈ નામની લક્ષ્મણ બારોટના ઘરેથી જગદંબા જેવી બારોટની દીકરી છે હાલતી થઈ ગઈ. દુનિયામાં કોઈ હકું નથી, કોઈ વાલું નથી. હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે તમારી આગળ કાંઈ ન હોય તેથી તમારું આ કપડું હગું ન હોય. એટલું યાદ રાખો, જો ન હોય તેથી કકરાવાના ન હોય. અને જેથી મુરલીધર મહારાજ રાજી હોય ને તેથી દુનિયા સલામો મારતી હોય. આવો સમય આવીને ઉભો રહ્યો. તેથી હાલતા 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 ત્રાપજના પાદર સુધી ડાય આવી, બેન આવી અને નેજવું કર્યું કે એક આયરનું ખોરડું એવું છે કે મને હાચવી લે, મને આશરો આપે. અને મારી જીભનો માનેલો ભાઈ છે. અને મને બારોટજી કહેતા કે દુનિયામાં કોકની મારી હાજરી મારી ગેરહાજરી હોય ને તેથી ત્રાપજના પાદર સુધી જાજે. મેપા મોફનું આંગણું છે, કોઈ દી તને થડકારો નહીં આવે, કોઈ દી પાછી પાની નહીં કરવા દે. આવું હૈયામાં લઈ અને મેપા મોફના આંગણા સુધી એ આયરના ખોરડા સુધી આવ્યા. 1.5 વર્ષનો દીકરો ભેળો છે. પ્રસંગ તો બહુ મોટો છે પણ આયરની ઉદારતા તમે જુઓ. દેવાજ બોદરે રાનોગણ માટે થઈને પોતાનો દીકરો ઉગો આપી દીધો. એ કથા તો હું તમે જાણી છે. પણ તેથી એક બારોટ માટે થઈ અને બારોટની દીકરી લક્ષ્મણબાઈના ઘરેથી લક્ષ્મણની અર્ધાંગના એ આ સોનબાઈ જે આવ્યા અને મેપા મોભે ગડગડતી ડોટ મૂકી મારી બેન આવી, મારી બેન આવી. આવી જા બેન. શું કામ કે પોતાનો ભાઈબંધ છે ને. 1.5 વર્ષનો દીકરો ભેળો હતો. એને કીધું કે મુંજાતી નહીં, મને ખબર છે કે મારા ભાઈબંધનું લાંબુ ગામતરું છે, મારો ભાઈબંધ છે નહીં પણ હું આયરનો દીકરો છું. જીભની માનેલી બેન કીધી છે. ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી જો હગી બેન ન માનો તો આયરાણીનું ધાવણ લાજે મારું. આવી જા. અને બેન તારું ઘર છે, વરહ ઉતરવાની વાત તો એક બાજુ રહી, પણ તારો દીકરો 1.5 વર્ષનો 20 વર્ષનો 22 વર્ષનો થઈ અને ચોરીએ ચડાવીને પાસાનો મોકલો તો આયરનો કહેવાય. હવે હા પણ જો મહેમાન ગતિ કરવા જીભની માનેલી બેનને રોકી લીધી. એ દીકરી બારોટની હતી. લક્ષ્મણ લગધીરકા બારોટના ઘરેથી આ સોનબાઈ એને રોકી લીધા. ટૂંકમાં વાત કરું, દીકરો મોટો થયો 18-20 વર્ષનો. પરણાવાનું ટાણું આવ્યું. પોતાના ભાઈના ઘરે હગાઈ કરેલી. એટલે મેપા મોભને કીધું મેપા ભાઈ મારા ભાઈના ઘરે હગાઈ કરી છે નાનપણથી, હું જરાક લગ્નની તારીખ લઈ આવું. અને આઈથી ગાડું બળદ તૈયાર થયા. ધીરા 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 બળદિયા જેતપુર હામાં હાલવા મંડ્યા. બળદ ગાડું જેતપુર આવ્યું. જેતપુરમાં આવીને પોતાના ભાઈની હારે વાત કરી. ભાઈ કીધું બેન તમે જે કયો તારીખે લગ્ન કરવા છે, લગ્નની તારીખ લે ન લે. અને ગાડું પાછું વળ્યું ભાઈ. ત્યાં તો ગામના પાદરમાં ગોવાળિયાએ સમાચાર દીધા. હજી આ હોનબાઈ નું ગાડું પાછું ત્રાપજના હિમાળામાં પૂગે ન પૂગે. ઈ પેલા સમાચાર આપ્યા કે તમારો એકનો એક દીકરો હતો, એને હુંડલામાં ન હમાય એવો હરપ કરડી ગયો અને જિંદગીમાંથી દુનિયામાંથી એને ખોળિયું ખાલી કરી દીધું. પણ સાહેબ
પોતાનો ધણી નથી, પોતાનો પતિ નથી, એક જીભના માનેલા આયરના ઘરે પોતે 1 વર્ષ 2 વર્ષ 20 વર્ષ સુધી પોતાના દીકરાને મોટો કર્યો અને 20 વર્ષનો દીકરો થયો, એમાં હરફ પડ્યો, દીકરો તો વિયો ગયો. આંખમાંથી આહોડાની ધારું મંડી થવા, આખું ત્રાપ જ રોવા માંડે, કોઈને સાનું રાખવા વાળું નહીં. તેદી આ વાત મને એટલા માટે ગમે છે, મેં GTPL ના માધ્યમથી આ વાત કરેલી. તેદી ખંભે હાથ મૂકી, માથે હાથ મૂકી અને મેપા મોબ નામનો આયરનો દીકરો એટલું બોલ્યો તો, બેન સાની રહી જા, મને ખબર છે તારો જુવાન દીકરો વિયો ગયો, પણ હું આયરનો દીકરો છું. મેં ઇતિહાસ સાંભળ્યો છે, મેં ઇતિહાસ વાંચ્યો છે કે જેથી જુનાગઢને જરૂર પડી તેથી દેવાજ બોદરે પડકારો કર્યો તો, મારો ઉગો એક નહીં, મારું આખું ખાનદાન ખપી જાય અને જો નવગુણનું રૂવાડું ખાંડું થવા દઉં તો મુરલીધર મહારાજની મને આણ છે, મારું ખાનદાન ખપાવી નાખું. આજ કુળમાં, આજ પરંપરામાં ઈદ મુરલીધર મહારાજના ઉપાસકોમાં આયરના દીકરાથી તારી આબરૂ નહીં જાય. બેન સાની રહી જા, મારા 7 દીકરા, 1 2 3 4 એમ નહીં, 7 દીકરા છે. એમાંથી જે દીકરો બેન તમે મોટો કર્યો છે ખોળે રમાડીને, એ દીકરાનું નામ દેવસી છે. એ બાવડું ચાલ્યું દેવસીનું, અને દેવસીનું બાવડું ચાલીને કીધું, લે બેન આ દીકરો કાયમની માટે તને આપી દઉં, જેમ ઉગો જેમ નવગણ માટે આપી દીધો એમ મારો દેવસી તમને દઈ દઉં. હવે તો સાની રહી જા, હવે તો તારા આહોડા નુઈ નાખ. તેથી બારોટની દીકરીના આંસુ નુઈ અને આયરના દીકરે પોતાનો 7મા નંબરનો નાનો દીકરો તો દેવસી, એ દેવસી આપી દીધો. બેનના આહોડા નુયા, બેન સાની રહી ગઈ. 1-2 વર્ષમાં જવાન થઈ ગયો દેવસી. જે ઠેકાણે હગાઈ કરી હતી ત્યાં દેવસીને પરણાવવામાં આવ્યો, અને જે બારોટનો વંશ જાતો હતો એ બારોટના વંશને જાતો જો કોઈએ રાખ્યો હોય તો આયરના દીકરે રાખ્યો. અને આ દુહામાં કીધું કે દેવા તે પુત્ર દિયો અનગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા. એક બારોટના વંશને ઉજાગર કરવા માટે થઈ અને પોતાના પંડના દીકરા જો આપી દે કે મારો દીકરો તમને આપી દઉં, તમે તમારો વંશ નિર્વંશ ન જવા દઉં,